હેલો મિત્રો, નમસ્કાર. મિસ્ટર તબેલાવાલા મિત્રો, આપ સૌના સાથ સહકારથી ઘણું બધું આપણું મોટું ફેમિલી થઈ ગયું છે, જેની અંદર દિવસે દિવસે માણસો જોડાય છે. દિવસે દિવસે આપણે કંઈક નવા ટોપિક સાથે, નવા સોલ્યુશન સાથે, કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય તો એ પ્રોબ્લેમોની સાથે આપણે વિડીયો બનાવતા રહીએ છીએ. હાલ અત્યારે જે વિડીયો બનાવી રહ્યો છું એ કોઈ પણ કમેન્ટના આધાર ઉપર વિડીયો નથી. આ વિડીયો છે મારા પોતાના પર, કારણ કે ઘણા સમયથી તબેલાની અંદર પશુપાલનમાં હું જોડાયેલો છું, આપ લોકોની સાથે છું, મારા અનુભવો શેર કરું છું. સાથે સાથે એ પણ શેર કરું છું કે તમે જેથી કરીને નવા હોવ તો તમે ક્યાંય અટવાઓ નહીં. તો ઘણી બધી વખત એવું પણ થતું હોય, પણ હું ખુદ પણ ક્યાંક અટવાતો હોઉં. જેમ કે આપણે આગળના ચોમાસાની અંદર જોયું, દિવાળી ઉપર જોયું, જે રીતે પૂર આવી ગયું. પૂરની અંદર તમે લોકોએ એ પણ જોયું કે કઈ રીતે મેં 24 કલાક પાણીની અંદર રહીને આ પશુઓને બધાને બચાવ્યા, કઈ રીતે મેં અહીંયા સમય કાઢ્યો. આ તમામ વિડીયો મેં તમને અપલોડ કરીને બતાવ્યા. તો હવે મને એવું પોતાને લાગે છે કે આ વખતનું જે ચોમાસું છે એ ગયા ચોમાસા કરતાં પણ બહુ અઘરું જવાનું છે, આવું મારું દ્રષ્ટિ કહે છે. તો એના આધાર ઉપર મેં એવો નિર્ણય લીધો છે કે આ તબેલો તો અહીંયા જ રહેશે, પણ આ પશુઓને એટલે કે તબેલાને, કેમ કે પશુની સાથે તબેલો શબ્દ પણ ત્યાં જ ટ્રાન્સફર થશે. તો આ પશુઓને હું એવી જગ્યા પર ટ્રાન્સફર કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છું કે જ્યાં આ રીતના પાણીની સમસ્યા ન આવે, જેથી કરીને બીજી વખત ચોમાસાની અંદર જાનનો, માલનો કોઈ પણ જાતની હાનિ, કોઈ પણ જાતનું નુકસાન ન થાય. કારણ કે કોઈ પણ સંજોગે એ સમયે તો હું હતો, જેથી કરીને એક પણ પશુને કોઈ નુકસાન નથી થવા દીધું, કોઈ પણ પશુમાં કાંઈ બીજી પ્રોબ્લેમ નથી આવવા દીધી. પ્લસ આપણે ફરતી આ જાળી નાખેલી છે, જેના કારણે કદાચ કોઈ પશુ છૂટી ગયું હોત તો પણ બહાર નીકળીને તણાઈ ન જાત. પણ નાના પારુનું શું, કારણ કે જો હું હાજર ન હોત, આ વિડીયોની સાથે હું તમને એક ક્લિપ પણ દેખાડું કે કઈ રીતે મેં આ બધા પશુઓને બચાવ્યા છે, કઈ રીતે હું પોતે બચ્યો છું, કઈ રીતે હું પાણીમાં હતો. જો આ વિડીયો તમે જુઓ તો આ વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો આ બધી વસ્તુઓને પાર કરીને અત્યારે આપણે નીકળ્યા છીએ, આપ લોકોના પ્રેમ ભાવની સાથે, આપ લોકોના સાથ સહકારની સાથે. કારણ કે જો મારી જગ્યા પર કદાચ મને એવું લાગે છે કે કોઈ બીજો વ્યક્તિ હોત તો આટલા બધા પાણીની અંદર એક વખત જોયા પછી કદાચ બીજી વખત એ વ્યક્તિ આ સાહસ ન કરે. પણ છતાં આપણે હજી હડીખમ ઊભા છીએ, કોઈ પણ જાતની ગભરામણ રાખ્યા વગર. પણ હવે જો હું ચોમાસાની વાટ જોઉં, હવે હું પાણીની વાટ જોઉં અને પછી કદાચ ને કોઈ નિર્ણય લઉં, તો ત્યારે એવું બની શકે કે કદાચ કાંઈ નુકસાની આવીને ઊભી રહીને પછી એ નિર્ણય મારો લેવાય. પણ એના કરતાં પાણી પહેલાં પાળ બાંધીએ કહેવત છે ને, તો એ જ રીતે પાણી પહેલાં પાળ બાંધવાની ગણતરી છે. ટૂંક સમયની અંદર આપણા તબેલાને સારી એક જગ્યા ઉપર શિફ્ટ કરી લઈએ, જેથી કરીને પાણી આવે અને પછી આપણે કાંઈ પણ ફાફે થઈએ એની કરતાં બધી સુવિધાઓને અગાઉથી જ તે ટ્રાન્સફર કરી લઈએ. કારણ કે જો આ વિડીયો બનાવવો જરૂરી એ માટે છે કે આપ લોકો, ઘણા બધા લોકો મને મળવા આવો છો, ઘણા બધા લોકો આપ સલાહ સૂચન લેતા હોવ છો મારી પાસેથી. તો ઘણી વખત કેવું થાય કે કોઈ પણ વ્યક્તિઓ કાંઈ પણ અફવા ફેલાવે અથવા તો કોઈ પણ વ્યક્તિઓ કાંઈ બીજી વાત કરે, એના કરતાં મારી થ્રુ તમને ખ્યાલ પડે કે હકીકતમાં તબેલાની અંદર મેં હું ફેરફાર કર્યો, પશુઓની અંદર મેં હું ફેરફાર કર્યો, અથવા તો આવનારા સમયમાં હું ફેરફાર કરવો જોઈએ, મેં કર્યો છે, તમે ક્યારે કરી શકો. તો આવી તમામ બાબતો જ્યારે તમને મારી પાસેથી જાણવા મળે તો એક સંતોષકારક જવાબ મળે. કારણ કે અત્યારે આ તમે સોશિયલ મીડિયાની અંદર જોઈ રહ્યા છો, ક્યારેક કોઈ પણ વ્યક્તિ જીવતો હોય છતાં મૃત ઘોષિત કરી દેતા હોય અને લોકો માની પણ લેતા હોય, અને એક બે ન્યૂઝની અંદર પણ આવી જતું હોય કે ભાઈ હકીકતમાં એ વ્યક્તિનું ડેથ થઈ ગયું છે. તો પછી હું તમે તો બહુ નાની વાત કહેવાય. જેથી કરીને હું વિડીયોના માધ્યમથી આપ લોકોને જણાવું છું કે હું ફક્ત ને ફક્ત જગ્યા ફેરવું છું, એ પણ ચોમાસાના કારણે. કદાચ કોઈ કારણોસર જો એવું બનશે કે ચોમાસાની અંદર હવે પાણી અહીંયા નથી આવતું અથવા તો અહીંયા એવી પ્રોબ્લેમ નથી રહેતી, તો પાછા આપણે પશુઓને અહીંયા લઈ લઈશું. પણ ત્યાં સુધી આ ચોમાસા પૂરતી આપણે ફેરફાર કરવું એ ખાસ જરૂરી છે. અને બાકી રહી વાત આપ લોકોના પ્રશ્નોની, તો આપ લોકો મને પ્રશ્ન કરતા રહેજો. જ્યાં પણ તમે અટવાતા હોવ, પશુપાલનમાં, ગૌશાળામાં, અથવા તો પશુપાલનને લગતા કોઈ પણ ધંધા બિઝનેસમાં કે અથવા બીજા કોઈ બિઝનેસમાં, તો હું તમારી સાથે છું. વિડીયો સમયસર અપલોડ થતા રહેશે, વિડીયોની અંદર કોઈ પણ જાતની અડચણ નહીં આવે. અને બાકી આપના પ્રશ્નો જે કાંઈ છે એના પણ આપણે સોલ્યુશન સમયે આપતા રહીશું. બાકી કોઈ વસ્તુ એમાં કાંઈ ફેરફાર થવાનો નથી. ફક્ત મારી મહેનત થોડીક વધી છે, કારણ કે આ વસ્તુને ફેરવવી એ કોઈ નાની વાત તો છે નહીં.
પણ જો શક્ય હશે તો એ વિડીયો પણ આપ લોકોની સાથે હું શેર કરીશ. બાકી કામની દોડાદોડીમાં વિડીયો મેકવાનો સમય રહેતો નથી. ઘણી વખત એવું થાય છે કે જૂના વિડીયો મારે ચડાવવા પડે છે. તો ચાલો મિત્રો, મળીએ કંઈક નવા વિડીયો નવા ટોપિક સાથે. જો આપના મનમાં કાંઈ પ્રશ્ન હોય પશુપાલનને લગતા, ધંધાને લગતા કાંઈ પણ, તો કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. અને આપ લોકો આ વિડીયોમાં પણ કમેન્ટ કરજો કે આમાં તમારે કાંઈ સજેશન આપવું હોય અથવા તમને એવું કાંઈ દેખાતું હોય કાંઈ ફેરફાર કરવા જેવો, તો જરૂરથી આપણે કરીશું. ચાલો મળીએ કંઈક નવા વિડીયો સાથે. રજા આપો. બાય.